રાજકોટ આવાસ ક્વાર્ટરનું મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે। ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિ આ કૌભાંડ આચર્યું છે। સંત કબીર રોડ પર ગઈકાલે જ ડ્રો થયો હતો અને ગોકુલનગર આવાસનું આ મસ્ત મોટું કૌભાંડ ગરીબોના હકના આવાસ પોતાના અને સંબંધીઓના નામે કરી દીધા। વોર્ડ નંબર 5 અને 6 ના કોર્પોરેટરના પતિએ આ કૌભાંડ આચર્યું છે। કવા ગોલતર અને મનસુખ જાદવે કોર્પોરેશનમાં સેટિંગ કરી દીધું અને 20 ફ્લેટ લાભાર્થીની યાદીમાં ઘૂસીને મેળવી લીધા છે, જે પોતાના અને પોતાના સંબંધીઓના નામે કરી દીધા છે। ઝૂંપડપટ્ટી હટાવીને ત્યાં રહેતા લોકો માટે આ આવાસ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ મસમોટું કૌભાંડ કરીને તેમને લાભ મળે એ લાભ છીનવી લેવામાં આવ્યો છે। કોર્પોરેટરના 2 કોર્પોરેટરના પતિ દ્વારા રાજકોટ આવાસ ક્વાર્ટરનું આ મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે। સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસનો ગઈકાલે જ ડ્રો થયો હતો, જેમાં રાજકોટ ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિએ આ કૌભાંડ આચર્યું છે અને ગરીબોના હકને છીનવી લીધો છે। આ ગરીબોના હકના આવાસ હતા તે પોતાના અને પોતાના સગા વહાલાઓના નામે કરી દીધા છે। વોર્ડ નંબર 5 અને 6 ના કોર્પોરેટર વજબેનના પતિ કવા ગાલોતર અને દેવુબેનના પતિ મનસુખ જાદવે કોર્પોરેશનમાં સેટિંગ કરીને આ મસમોટું કૌભાંડ કર્યું છે। 20 ફ્લેટ લાભાર્થીની યાદીમાં ઘૂસીને મેળવી લીધા છે। તો કેવી રીતે ગરીબોના હકને છીનવવામાં આવી રહ્યા છે, આ કૌભાંડ સાબિત કરી રહ્યું છે। પોતાની વગનો ઉપયોગ કરીને તેમણે ઘૂસણખોરી કરી લીધી યાદીમાં અને આ મકાનો મેળવી લીધા। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સરવૈયા આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર, કેવી રીતે કૌભાંડ આચરાયું અને હવે શું કાર્યવાહી કરાઈ રહી છે? બિલકુલ કૃષ્ણ, રાજકોટમાં 2 વર્ષ પહેલા જે સંત કબીર રોડ ઉપર ગોકુલનગર આવેલું છે, જ્યાં અત્યારે આવાસ બનાવવામાં આવ્યા છે, તે 2 વર્ષ પહેલા ત્યાં જે ઝૂંપડપટ્ટી આવેલી હતી અને ત્યાં જે કબજો હતો જે ગરીબ લોકોનો, તેમને ત્યાંથી હટાવી અને તેમને આવાસ આપવાનું વચન જે છે તે કોર્પોરેશને આપ્યું હતું। પરંતુ જે કોર્પોરેશને ક્વાર્ટર આપ્યું છે તેમની અંદર મસ્ત મોટું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે। સંત કબીર રોડ ઉપર ગોકુલનગરમાં જે આવાસ હમણાં તાજેતરમાં જે બનાવવામાં આવ્યા છે, તેમાં ગઈકાલે જે તેમનો ડ્રો જે છે થયો હતો, પરંતુ આ ડ્રોની અંદર 20 નામો એવા છે કે જે ચાલુ કોર્પોરેટર ભાજપના 2 મહિલા છે તેમના પતિ દ્વારા તેમના સગા સંબંધીઓના જ આ આવાસ જે છે તે ફ્લેટ આપી દીધા હોવાનું સામે આવ્યું છે અને મસ્ત મોટું કૌભાંડ જે છે તે આચર્યું છે। ઉલ્લેખનીય છે કે ગરીબોના હકના આવાસ પોતાના સગા વાલાઓને મેળવી દીધા છે અને પોતાનું નામ પણ આ આવાસ જે છે તેમના નામે પણ તેઓ આવાસ જે છે તે મેળવી દીધા છે। વોર્ડ નંબર 5 અને 6 ના કોર્પોરેટર વજીબેનના પતિ જે છે તે કવા ગોલતર અને દેવુબેનના પતિ મનસુખ જાદવ કોર્પોરેશનમાં સેટિંગ કરી આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે અને 20 ફ્લેટ જે છે તે લાભાર્થીની યાદીમાં ઘૂસીને મેળવી દીધા છે। ઉલ્લેખનીય છે કે ઝૂંપડપટ્ટી હટાવી ત્યાં રહેતા લોકો માટે આ આવાસ જે છે તે બનાવવામાં આવ્યા હતા, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કોર્પોરેશનમાં આ જે અધિકારીઓ છે તેમની કોની સાથે સેટિંગ કર્યું છે અને આ બંને ઉપર શું કાર્યવાહી થશે તે જોવું રહેશે। હા, એટલે અત્યારે કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ખરા મયુર? અને જે મકાનો પોતાના નામે કરવામાં આવ્યા, પોતાના સગા સંબંધીઓને નામે કરવામાં આવ્યા હતા, કેટલા એવા ટોટલ મકાનો હતા? જે બિલકુલ 20 જેટલા જે આવાસના ફ્લેટો જે છે તે તેમના સગા સંબંધીના નામે કરવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે જે આધાર કાર્ડ હોય તેમજ જે અન્ય કોર્પોરેશનના દાખલા હોય તેમાં નામની અંદર સરનેમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે અને આ સરનેમ ફેરફાર કરી પોતાના સગાવાલા અને પોતાના નામે આ ફ્લેટ જે છે તે આવાસ કર્યા છે। ઉલ્લેખનીય છે કે આમાં આધાર કાર્ડના જે નામો ફેરવ્યા છે તેમાં પણ મોટું કૌભાંડ છે, તો સાથે સાથે કોર્પોરેશનના અધિકારીઓ જે છે તે પણ આમાં સંડોવાયેલા હોય તેવું પણ સામે આવી રહ્યું છે। સત્તાધીશો તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરા મામલે? હાલ કોઈ પ્રતિક્રિયા જે છે તે સામે નથી આવી, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે જયમીન ઠાકર, તેમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી ત્યારે તેમણે જણાવ્યું છે કે આમાં કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। અચ્છા, આ પહેલા તેઓ ક્યારે આવા કૌભાંડમાં સંડોવાયેલા હતા, તેને લઈને કોઈ વિગતો સામે આવવાની શક્યતા? ના, હાલ તે પ્રકારની કોઈ વિગતો જે છે તે સામે નથી આવી, પરંતુ ગોકુલનગરમાં જે આવાસો બન્યા છે તેમની તપાસ થાય તો સમગ્ર કૌભાંડ જે છે તે બહાર આવશે। કારણ કે અગાઉ 2 વર્ષ પહેલા પણ આ પ્રકારનું કૌભાંડ થયું હતું, પરંતુ તેમાં કોનું નામ હતું તેમને લઈને હજુ નામ સામે નથી આવ્યા। ત્યારે આમની અંદર કાર્યવાહી જે છે તે કરવામાં આવે છે અને ગરીબોને પોતાના હકના આવાસ મળે છે કે નહીં તે જોવું રહેશે કૃષ્ણા। અચ્છા, આ સિવાય ગરીબોને કોઈ લાલચ આપીને એમને છેતરવાની કોશિશ કરાય છે? બિલકુલ અત્યારે હાલ કોઈ એવું સામે નથી આવ્યું, પરંતુ જે પ્રકારે તેમના સગાવાલાના કોર્પોરેટર જે છે તેમના પતિ દ્વારા સગાવાલાના કોન્ટેક્ટ કરી અને તેમના સગાવાલાના નામમાં સરનેમમાં ફેરફાર કરી અને આ પ્રકારના આવાસ જે છે તે 20 જેટલા આવાસ જે છે તે લાભાર્થીની યાદીમાં ઘૂસી અને મેળવી લીધાનું કામ જે છે આ કોર્પોરેટર જે છે તેમના પતિ દ્વારા કરવામાં આવ્યું। જી, આભાર આપનો તમામ, બિલકુલ તમામ આભાર, વિગત માટે આપનો આભાર મયુર।
તો કેવી રીતે આ કૌભાંડ આચરવામાં આવ્યું? મસ્ત મોટું કૌભાંડ કે જે ગરીબો માટે આવાસ બનાવવામાં આવ્યા હતા, એ ગરીબોના આવાસ પોતાના અને પોતાના સગાવાલાના નામે કરી દીધા, અને એક બે નહીં પરંતુ 20 જેટલા આવાસ જે કોર્પોરેટરના નામે કરી દેવામાં આવ્યા છે, પોતાના સગા સંબંધીઓના નામે કરી દેવામાં આવ્યા છે. અને કેવી રીતે આખા કૌભાંડને આચરવામાં આવ્યું હતું તેની વિગતો આપણે મેળવી. કેવી રીતે ગરીબોના હક છીનવવામાં આવી રહ્યા છે તે આ કૌભાંડ દેખાડે છે.